નમસ્કાર, ખબર ગુજરાત સાથે હું જયમીની સમાચારની શરૂઆત કરીશું નવસારીથી। નવસારી જિલ્લાના મરોલી વિસ્તારમાં રેલવે ઓવરબ્રિજ નીચે 14 વર્ષના એક બાળકનું ટ્રેનની અડફેટે આવી જતા કરુણ મોત નીપજ્યું છે, જેના પગલે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે। જે જલાલપોર તાલુકાના કરખટ ગામનો અને હાલ પોસારા ગ્રામ પંચાયત હદમાં રહેતો બાળક રેલવે ટ્રેક પરથી પસાર થતો હતો ત્યારે અચાનક આવેલી ટ્રેનની ટક્કરથી ઘટના સ્થળે જ તેનું મૃત્યુ નીપજ્યું હતું। જ્યાં બનાવની જાણ થતાં જ રેલવે પ્રોટેક્શન ફોર્સની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને પંચનામું કરી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। સ્થાનિકોનો આક્ષેપ છે કે બ્રિજ પર 170 થી વધુ સીડીઓ હોવાને કારણે નાના બાળકો માટે અવરજવર મુશ્કેલી બની રહી છે, જેના કારણે કેટલાક બાળકો જોખમ લઈ ટ્રેક પરથી પસાર થઈ રહ્યા છે। જે આ ઘટનાએ ફરી એકવાર સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો ઉભા કરી દીધા છે અને તંત્ર પાસે સુરક્ષિત વૈકલ્પિક માંગ ઉઠવા પામી છે।